તો અમદાવાદના નરોડામાં યુજીવીસીએલની ઓફિસ ખાતે સ્માર્ટ મીટરનો વિરોધ કે જ્યાં નરોડા વિસ્તારની સોસાયટીના અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો। લોકોએ સખત વિરોધ નોંધાવી સ્માર્ટ મીટર નાબૂદ કરવાની માંગ કરી। નરોડા વિસ્તારના લોકોએ યુજીવીસીએલના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરીને સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લગાવીશું તેવું ઇન્ચાર્જ ચીફ ઓફ એન્જિનિયરે જણાવ્યું છે। ત્યારે બંનેનું મીટરનું રીડિંગ ચેક કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। લોકો સ્માર્ટ મીટર હટાવવાની માંગણીને લઈને ધરણા પર બેઠા છે। સ્માર્ટ મીટર અને જૂના સ્ટેટિક મીટર બેના વચ્ચે ફક્ત કોમ્યુનિકેશનનો જ ફેર છે। બે મીટરમાં રેકોર્ડિંગમાં કોઈ ફેર નથી। ચેક મીટર બી ઘણી જગ્યાએ અમે લગાવેલા છે। ચેક મીટર અને સ્માર્ટ મીટર બેનો તફાવત જોતો કોઈ ડિફરન્સ એમાં માલુમ પડેલ નથી। પરંતુ આ લોકોને જે બરોડા, સુરત, રાજકોટ દરેક જગ્યાએ જે વિડીયો વાયરલ થયા કે ભાઈ અમારું 10 દિવસમાં 2000 બિલ આવી જાય છે, એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે। તો કોઈનું એવું 2000 બિલ આવેલું નથી। જે પ્રથમ વિડીયો વાયરલ થયેલો બરોડાની જે મહિલાનો, એમને તેઓ અમારા મેનેજિંગ ડિરેક્ટર સાહેબ રૂબરૂ તપાસ કરવા ગયેલા હતા તો એ મેડમનું 700 રૂપિયા જ બિલ હતું। સ્માર્ટ મીટરના વિરોધમાં નરોડા વિસ્તારના રહીશો યુજીવીસીએલની ઓફિસે પહોંચ્યા છે અને બિલકુલ મોટી સંખ્યામાં ઓફિસની અંદર તમામ લોકો એકત્ર થયા છે। અહીં જે છે છાજિયા પણ લેવામાં આવ્યા અને સખત વિરોધ પણ સ્માર્ટ મીટરને લઈને નોંધાવવામાં આવ્યો છે। તમામ જે સ્થાનિક રહીશો છે જેઓ અહીં સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। શું કહેવું છે આપનું અહીં જે રીતે છાજિયા લેવામાં આવ્યા જે વિરોધ નોંધાવી રહ્યા છે? વિરોધમાં સાહેબ એવું છે કે સ્માર્ટ મીટર અમને સોસાયટીને કે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને કોઈને પણ જાણ કર્યા વગર મીટર લગાવી દેવામાં આવ્યા છે। અને મીટર એ રીતના છે કે જેમાં વીજ વપરાશ વગર વધારાના ચાર્જીસ ઠોકવામાં આવ્યા છે અને વધારાના વીજ વપરાશ આવી રહ્યા છે। તો અમારી એક જ માંગણી છે પ્રજાની કે જૂના મીટર પાછા આપો અને નવા મીટર સ્માર્ટ મીટર કાઢી જાઓ। બેન આપનું શું કહેવું? અમારે એક જ કેવું છે કે જૂના મીટર પાછા આપો, નવા મીટર કાઢી જાઓ। નવા મીટરમાં બિલ વધારે આવે છે અને ગ્રાહકને તકલીફ પડે છે અને અમારી સોસાયટીમાં આવે ત્યારે અમને કોઈને જાણ કરી નથી ચેરમેન નથી સેક્રેટરી કોઈને જાણ કરી નથી। ચોરે સુપી આવીને નાખી ગયા છે, જેવી રીતે નાખી ગયા છે એવી રીતે કાઢી જાય અને 10 દિવસ થઈ ગયા, 10 દિવસ જેવું થઈ ગયું। હા, સરકાર બસ આ ખુલ્લી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે। બસ અત્યારે સવારના અહીંયા આવે છે 10 વાગ્યાના પણ સંતોષકારક જવાબ આપ્યો નથી સરકારે। બસ એ જ એક જ નિવેદન કરી રહી છે કે મીટર કાઢવા નથી અને એકની જગ્યાએ 2 મીટર લગાવી આપીશું। આ તો કઈ અમારા માટે જવાબ નથી। નાના માણસોને મારી નાખવાની આ બસ યોજના ચાલી રહી છે। બસ જીબીમાં સવારથી 10 વાગ્યાથી કેટલા વાગ્યા છે પણ કઈ જવાબ નહીં। આટલું બધું બિલ નાના માણસો કોણ ભરી શકે? તો સંતોષકારક જવાબ તો આપવો પડે ને। આટલું બધું બિલ કેવી રીતે ભરાય? અમારે જૂના મીટર જોઈએ, નવા કાઢી જાવ। તમારી જોડે વાત થઈ? હા, કોઈ જવાબ આપતા નથી। સવારે 10 વાગ્યાથી અત્યારના 5:30 થયા પણ કોઈ જવાબ આપતા નથી। તમારું આપનું શું કહેવું છે? જે રીતે સવારથી તમે અહીંયા છો, વિરોધ કરી રહ્યા છો, શું જવાબ મળ્યો છે? શું આખરે માંગણી? જી, હું કલ્પેશ પરમાર, જનતા સેના ગુજરાતનો પ્રમુખ છું। જેવી રીતની ઘટના મારી સામે આવી કે બંધ મકાનમાં અંદાજે 500 રૂપિયા બિલ આવતું હતું પહેલા, એ જ બંધ મકાનમાં આ સ્માર્ટ મીટર લગાવ્યા પછી 1700 રૂપિયા બિલ છે। એટલે આમ જોવા જઈએ તો ખોટી અમાઉન્ટ બિલના નામે વસૂલ કરવામાં આવી રહી છે। આ બાબતને ધ્યાનમાં લઈને જ્યારે સોસાયટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, આ લોકો એકના બે થવા તૈયાર નથી। આ લોકોએ ન કેવલ મીટર લગાવ્યા પરંતુ ભારત દેશના આર્ટિકલ 14 નું પણ ભંગ કરે છે। કારણ કે સરકાર એવું કહી રહ્યું છે કે જે આ સ્માર્ટ મીટર છે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગવર્મેન્ટ પ્રીમાઇસીસ કે ગવર્મેન્ટ ઓફિસમાં લગાવીશું અને પછી જયારે સક્સેસ જાય ત્યારે અન્ય જગ્યાએ લગાવીશું। હવે અત્યારે હાલમાં જે ફિક્સ જે સોસાયટીમાં લગાવી દીધા છે અને બીજી જગ્યાએ નથી લગાવતા, ધેટ મીન્સ કે પાર્સાલિટી પણ સરકાર કરી રહી છે। આ લોકોની એક જ સીધી સાદી માંગણી છે કે જૂના મીટર છે એ અત્યારે પાછા લગાવી દો, જ્યારે તમારો પ્રોજેક્ટ સક્સેસ થાય ત્યારે ફરીથી લગાવજો। તો આ લોકોને પેટમાં શું દુખે છે ક્લિયર કહેવા માટે તૈયાર નથી। ક્લિયર કહેવા માટે અધિકારીઓ તૈયાર નથી અને પરિણામે જે છે જોઈ શકાય છે કે અહીં સખત વિરોધ યુજીવીસીએલ ઓફિસની અંદર મહિલાઓ છાજિયા લઈ રહી છે અને સૌ કોઈ જે છે વિરોધ નોંધાવી રહ્યા છે। એક જ માંગણી છે કે આ ઉઘાડી લૂંટ બંધ કરવામાં આવે અને સ્માર્ટ મીટરને કાઢી અને જૂના મીટર યથાવત કરવામાં આવે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।